મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું, જે કાર્યરત ન થતા છેલ્લા 5 વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે। સંકુલમાં બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ બિસ્માર હાલતમાં છે, જ્યાં જુઓ ત્યાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જ્યારે ઇન્ડોર ગેમ્સ માટેનો હોલ પણ ખંડેર બની ગયો છે। આ મામલે સવાલ કરાતા પાલિકા તંત્ર બચાવ કરતું નજરે પડ્યું। ટેન્ડર ભરનાર એજન્સીએ સંકુલ ચાલુ કરવામાં યોગ્ય રસ ન દાખવતા સંકુલ કાર્યરત ન કરાયાનો દાવો છે। સાથે જ આગામી સમયમાં ફરી ટેન્ડર પ્રક્રિયા કરવાનું ચીફ ઓફિસરે નિવેદન આપ્યું। આ સ્પોર્ટ્સ સંકુલનું બાળ મરણ થયું છે। કારણ એ છે કે આ સ્પોર્ટ્સ સંકુલ કરોડોના ખર્ચે બન્યું, એમાં સાધન સામગ્રી આવી, એમાં રૂપરંગ બધા તૈયાર થયા, પણ આજ સુધી કોઈ યુવાનને ત્યાં રમવાનું પણ નથી મળ્યું, ત્યાં જવાનું પણ મન ના થાય એવી બદતર હાલતમાં છે। ત્યારબાદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા થયેલ નિર્ણય મુજબ નાના મોટું રિનોવેશન કરાવી નગરપાલિકા પુનઃ ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં ધરવા જઈ રહેલ છે તથા નગરપાલિકા દ્વારા જો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ચલાવવા માટે સંમતિ આપવામાં આવશે। ગુજરાતમાં ખાસ કરીને રમતવીરો પેદા થાય તે માટે રાજ્ય સરકાર મહેનત તો કરી રહી છે, પણ બીજી તરફ જે પૈસા રમતવીરોને પેદા કરવા માટે વપરાઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે મોડાસા શહેરમાં જે સ્પોર્ટ્સ સંકુલ જોવા મળી રહ્યું છે તમને દ્રશ્યોમાં, અને ત્યારબાદ જે સ્થિતિ જોઈ શકો છો કે વર્ષ 2019માં 3 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું હતું। તેમાં આપ જોઈ શકો છો એ પ્રકારે કે રનિંગ ટ્રેક, બાસ્કેટબોલ માટેનું મેદાન, આ તમામ વસ્તુ સામે જે એક મસ્ત મોટું જે એક ટેબલ ટેનિસ રમી શકાય તે પ્રકારનું આખું સંકુલ બનાવવામાં આવ્યું છે। અલગ અલગ રમતો રમી શકાય, પરંતુ 3 કરોડ રૂપિયા જાણે કે પાણીમાં ગયા છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી આ જગ્યામાં હજુ પણ એક પણ પ્રકારની સ્પર્ધા નથી થઈ, કોઈ રમતવીરો હજી સુધી આવ્યા નથી। ત્યારે આપ કયા પ્રકારનું રોકાણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે? મોડાસા નગરપાલિકા સામે પણ અનેક સવાલો છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયા આપવામાં આવ્યા પણ તેનો ઉપયોગ તેઓ કરી ન શક્યા। ત્યારે તમામ સવાલો વચ્ચે આજે પણ આ જે સ્થિતિ છે એ ખૂબ જ દયાવહ છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા સોમનાથ દાદાના દ્વારે। ગુજરાત પ્રવાસે આવેલા પીએમ નરેન્દ્ર મોદી બપોર બાદ સોમનાથ પહોંચ્યા। સોમનાથમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ પીએમ મોદીએ સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી। પીએમ મોદીની મુલાકાતને લઈને લોકોમાં અને સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદી સોમનાથથી સાસણ ગીર પહોંચ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે સાસણ ખાતે પોલીસ અને પ્રશાસન વિભાગ સજ્જ બન્યું। ત્યારે પીએમ મોદીના આગમનને લઈને સાસણ ખાતે હેલીપેડ બનાવાયું, તેમજ પીએમ મોદીના આગમનને જોતા સુરક્ષા બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો। પોલીસ જવાનોને સાથે ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં સાસણ ખાતે આયોજિત 7મી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ બેઠકમાં ઉપસ્થિત રહેવાના, જે બેઠકમાં અત્યાર સુધીમાં 6 બેઠકો પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં 3જી માર્ચે વિશ્વ વન્ય સૃષ્ટિ દિવસની ઉજવણી સાસણમાં કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના અધ્યક્ષ છે, જેથી 2900 કરોડના પ્રોજેક્ટ લાયનનું લોન્ચિંગ કરશે। ગુજરાતમાં સિંહોની વસ્તી વધી રહી છે, તે જોતા આ પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં નિયંત્રણ, દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિત સુવિધાઓ લોકાર્પણ કરશે અને સાસણ ખાતે રાત્રે રોકાણ કરશે। તેમજ 3 માર્ચના વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંહ દર્શન પણ કરશે। 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ। આ ઉજવણી માટે ખાસ પ્રધાનમંત્રી સાસણ ગીર આવ્યા। ગુજરાતમાં સાસણ ગીરમાં વસતા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસો કર્યા। તેમણે પોતે વર્ષ 2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી અને તેની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી। ત્યારબાદ તેમણે ગીર વિસ્તારના સમગ્ર વિકાસ માટે, સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીરની વન્યજીવ સૃષ્ટિની જાળવણી માટેના ભગીરથ પ્રયાસો આદર્યા। હાલ ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની વસ્તી। તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ। પશુપાલકો ફક્ત 100 રૂપિયામાં ગાય ભેંસનો વીમો ઉતારાવી શકશે। પશુધન વીમા સહાય યોજના અંતર્ગત 100 રૂપિયાથી ઉપરનું પ્રીમિયમ સરકાર ચૂકવશે। પશુઓના આકસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને 40,000નો લાભ મળશે અથવા તો સહાય મળશે। પશુધન વીમા સહાય યોજના અંતર્ગત પશુપાલકોને મળશે લાભ। 100 રૂપિયામાં દુધાળા પશુઓનો વીમો ઉતરાવી શકાશે। આગામી એપ્રિલ માસથી પશુધન વીમા યોજનાનો લાભ મળશે,
જરૂરી દસ્તાવેજ સાથે આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકાશે ઓનલાઈન અરજી. આ યોજનાનો પ્રાયોગિક ધોરણે સૌરાષ્ટ્રના પશુપાલકોને લાભ અપાયો હતો. હાલ રાજ્યભરમાં પશુધન વીમા સહાય યોજના લાગુ કરી દેવાય છે. પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ 8-10% હોય છે. એવા સમયે જાનવર માટેની જે વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. અને માત્ર 100 રૂપિયામાં જ્યારે 40,000નો વીમો હોય સ્વાભાવિક છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો. જામવાડી સહકારી મંડળીના નીજા હેઠળ નાફેડ દ્વારા ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. ગોંડલ તાલુકાના 5,000 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોણપરા દ્વારા શ્રીફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા, ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. એક ખેડૂત દીઠ વધુમાં વધુ 4,000 કિલોની ખરીદી કરવામાં આવશે. નાફેડ દ્વારા ટેકાના ભાવે તુવેરની 1,510 લેખે ખરીદી કરવામાં આવી. તુવેરની ખરીદી કરી અને સરકાર ખેડૂતોની સાથે ઉભી રહી છે. ગોંડલ તાલુકાની અંદર 4500 જેવી એન્ટ્રી નોંધાણી છે. એમાં જે ઓપનિંગમાં 21 ખેડૂતોને બોલાવ્યા છે અને ખેડૂતો બધા હાજર છે. ગોહિલવાડ પંથકના ખેત ઉત્પાદનો માટે મુખ્ય બજાર ગણાતું ભાવનગર શહેરનું કૃષ્ણકુમારસિંહજી માર્કેટયાર્ડ બેદરકારીની સ્થિતિમાં પહોંચી ગયું છે. દર વર્ષે ખરીફ પાકનું સારું ઉત્પાદન થવા છતાં યાર્ડમાં ખેડૂતને માફક આવશ્યક સુવિધા ઉપલબ્ધ નથી. માર્કેટયાર્ડમાં ગંદકીનું પ્રમાણ પણ વધતું જાય છે. કચરાની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અનેક વિસ્તારોમાં ગંદકી દેખાઈ આવે છે. તે ખેડૂતોને પીવા માટે પાણીની યોગ્ય વ્યવસ્થા પણ નથી. તદુપરાંત યાર્ડમાં સુરક્ષાના દ્રષ્ટિએ કેટલીક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં સીસીટીવી કેમેરાઓનો સમાવેશ થાય છે. તેમ છતાં આ કેમેરાઓ પૈકી ઘણા ખરાબ હાલતમાં છે અને કામ કરતા નથી, જેથી અવારનવાર ચોરીની ઘટનાઓ બને છે. આ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે આ બાબતે ગંભીરતા દાખવી યોગ્ય કામગીરી થાય તેવી માંગ ઉઠી છે. માર્કેટિંગ છેલ્લા ઘણા સમયથી સીસીટીવી કેમેરા છે, એમાંથી માત્ર 30% કેમેરા અત્યારે ચાલુ છે. અને જે કેમેરા ચાલુ છે એમાં પ્રોપર કોઈ એંગલ સેટ નથી, કોઈ ડીવીઆર સેટ નથી. ટેકનોલોજી કે ટેકનિકલ ખામી એટલી બધી છે કે જ્યારે કોઈ ચોરીના પ્રશ્ન કે બને, અધરવાઇઝ કઈ કેમેરાની જરૂર પડે તો એક પણ વખત એ કેમેરામાંથી કોઈ પ્રોપર રિઝલ્ટ મળતું નથી. ક્યારે કેમેરા બંધ થાય છે, ક્યારે સોર અંદર ઘૂસી જશે, ક્યારે કેમેરા કોઈ દારૂની મહેફિલ વાળા અડાવડા કરી નાખે છે. આ બધું એનો વિષય છે. સેક્રેટરીને સતત ધ્યાન રાખવું પડે અને સિક્યુરિટીને સૂચના આપવી જોઈએ, જે આપતા નથી. ચેરમેન અમારા છે, માણસ તરીકે સારા છે, પણ બહુ હાવ નિષ્ક્રિય છે કે આ 2-2 કલાક ન જતા રહે. આવનારમાં જ્યાં અમને એવું લાગે કે ભાઈ અહીંયા છે તો એમાં બીજામાં અપડેટ કરશું કેમેરા વધારાના, અને બોર્ડની સાથે મંજૂરી કરીને અમે અપડેટ કરશું. અને માર્કેટ યાર્ડ ભાવનગર જિલ્લો છે ને આજુબાજુના ગામડાઓમાંથી જે ખેડૂતો માલ લઈને આવતા હોય એની સુરક્ષા માટે આ બધું અમે કરેલ છે. રાજ્યના 8 જિલ્લામાં ચોરી અને ધાડ પાડનારાઓ દાહોદ ગેંગનો આરોપી ઝડપાઈ ગયો. તેણે ચોરી અને ધાડના 36 ગુના આચર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ મથક હેઠળ આવતા વડોદ, ટુવા સહિતના ગામોમાં આ અંગે તરખાટ મચાવ્યો હતો. જીનિંગ મિલ અને દુકાનોમાં તેમજ મંદિરમાં ચોરીને અંજામ આપનાર દાહોદની ધાડપાડુ લૂંટારૂ ગેંગનો એક શખ્સને પોલીસ સકંજામાં આવી ગયો છે. ફિંગરપ્રિન્ટના આધારે ઓળખ મેળવી જામનગર જેલમાંથી આરોપીનો કબજો લઈ વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી. આરોપીએ તેની ગેંગ સાથે મળી રાજ્યભરમાં 8 જિલ્લામાં કુલ 36 ચોરીને અંજામ આપ્યા હોવાની વિગતો જાણવા મળી છે. અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર પંકેશ મથુરભાઈ પલાસ નામના જે આરોપી છે એની ફિંગરપ્રિન્ટ સાથે મેચ થયેલી હતી અને જેના કારણે આ ગુનો છે એ ડિટેક્ટ થયેલો હતો. આજે પંકજ મથુરભાઈ પલાસ જે છે એ ગરબાડા તાલુકાના ખજુરિયા ગામનો છે અને એની વિરુદ્ધ અલગ અલગ 36 ગુનાઓ દાખલ થયેલા છે. દારૂ હેરાફેરી માટે બુટલેગરનો કિમિયો. કારની અંદર દારૂ છુપાવવામાં આવ્યો. પોલીસની નજરથી બચવા માટે પ્રયાસ કરવામાં આવ્યો તો રાજકોટ પોલીસે એક કારમાંથી પકડ્યો મોટો જથ્થો. કારમાં અલગ અલગ જગ્યાએ સંતાડી હતી દારૂની બોટલો. ટેલ લાઇટમાં દારૂની બોટલ છુપાડી હતી, પેટ્રોલની ટાંકીમાં દારૂની બોટલ છુપાડી હતી, ગિયર બોક્સમાં સંતાડ્યો હતો દારૂ. એક કારમાં 375 નાની બોટલો દારૂની છુપાવી હતી. પોલીસે બુટલેગરને પકડીને દારૂ હેરાફેરીમાં નવા કિમિયા પર પાણી ફેરવી દીધું છે. કોઈ સ્થળે ચોરી ન થાય તે માટે ચોકીદારને રાખવામાં આવે છે, પરંતુ જો ચોકીદાર જ ચોર નીકળે તો
વાત છે સુરત જિલ્લાના માંગરોળની, જેને રખેવારી સોંપી તે જ સિક્યુરિટી ગાર્ડ ટેન્કર ચાલક સાથે મળી કેમિકલ ચોરી કરતો હોવાનો પર્દાફાશ થયો. એલસીબીએ સાવા ગામની સીમમાં હાઈવે અડીને આવેલ ચૌધરી પેલેસના પાર્કિંગમાં દરોડા પાડ્યા, જ્યાં સ્થળ પર ગુજરાત પાસિંગના 4 ટેન્કરો ઊભા હતા, જે ટેન્કરમાંથી પ્લાસ્ટિકની મોટી પાઇપ મારફતે બેરલમાં કેમિકલ કાઢવામાં આવી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી 3 ડ્રાઈવરની ધરપકડ કરી છે અને 1 સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ઇસમની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે ઘટના સ્થળે સ્ટારની મોનોમર કેમિકલના 14 કેરબા અને 4 ટેન્કર પાઇપો મળી કુલ 2 કરોડ 70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. નર્મદાના રાજપીપળામાં મૂકબધિર કિશોરી આપી રહી છે ધોરણ 10ની પરીક્ષા. બોલવા સાંભળવામાં અસમર્થ જશોદાએ હાર ન માની. જશોદા સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ પરીક્ષા આપી રહી છે. વિદ્યાર્થીની પેપર આપવા માટે જ્યારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ત્યારે ખુદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તેને ઉત્સાહ વધાર્યો હતો. ડોક્ટર કિરણ પટેલે જશોદાને પરીક્ષા વર્ગખંડમાં બેસાડી. ચિત્રાવાડી ગામની કિશોરી જશોદા વસાવા જન્મજાત મૂકબધિર છે, જો કે અભ્યાસમાં ખૂબ હોશિયાર છે. જશોદા માનસિક કે શારીરિક અશક્ત બાળકો માટે દિશાસૂચક બની છે. એ આઈટીઆઈ બી કરી શકેલી છે, 7 ક્લાસ બી કરેલું છે ને બોર્ડની પરીક્ષા આપેલી સાહેબ. એટલે મારી છોકરી 1 થી 8, 9 ભણી સાહેબ ને આઈટીઆઈ બધું કરેલું છે ને હોશિયાર છે. એની જાતે બધા અહીંયા બોલતા ચાલતા છોકરાઓમાં પરીક્ષા આપે છે. મારી છોકરી ફાઇન પરીક્ષા પેપર જાય છે. આ જે વિદ્યાર્થીની છે અન્ય વિદ્યાર્થીઓને માટે એક પ્રેરણારૂપ છે, કેમ કે સાંભળી શકતી નથી છતાં પણ એ પોતાના ઈશારાઓથી સમજી શકે છે, લખી શકે છે, પેપર વાંચીને ખૂબ સારી પરીક્ષા આપે છે. એટલે એક ઉદાહરણરૂપ છે આ છોકરી. મને લાગે છે કે દીકરીને એવા કોઈ પાસિંગ રેશિયાની જરૂર બી નહીં પડે. એ ખૂબ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણમાં કર્યા સિંહ દર્શન. પીએમ મોદીએ સાસણમાં ગીર નેશનલ પાર્કની મુલાકાત લીધી. વહેલી સવારે જ પીએમ મોદી જંગલ સફારી માટે પહોંચ્યા હતા. સાસણની મુલાકાતમાં અલગ જ અંદાજમાં દેખાયા પ્રધાનમંત્રી મોદી. ગુજરાત પ્રવાસના 3જા દિવસે સવારે પીએમ મોદીએ જંગલ સફારી કરી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ સિંહ ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ નિહાળ્યા. પીએમ મોદી આ અનોખી ક્ષણને કેમેરામાં કેદ કરતા પણ દેખાયા. પ્રધાનમંત્રી મોદીએ ખુલ્લી જીપ્સીમાંથી કેસુડા તોડ્યા હતા, તો સુતેલા ડાલા મથ્થાને જોઈ ગાડી ઊભી રાખીને સિંહણ, તેના બચ્ચા અને નીલગાયની ફોટોગ્રાફી કરી હતી. મહત્વનું છે કે આજે વિશ્વ વન્યજીવ દિવસ છે, જે નિમિત્તે પીએમ મોદીએ જંગલ સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ફોટોઝ જે આપ જોઈ રહ્યા છો, તેમાંથી કેટલાક ફોટોઝ ખુદ પ્રધાનમંત્રીએ લીધેલા છે. જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો સિંહણ તેના બચ્ચા સાથે છે, તે ફોટો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ કેમેરાથી કેપ્ચર કર્યા હતા. આ જે ફોટા છે તે પણ તેઓએ શેર કર્યા હતા. તો આ પહેલા પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને હાર પહેરાવી ભાવથી નમન કર્યું. આ સાથે સોમનાથ દાદાના દર્શન કરી વિશેષ પૂજા અર્ચના કરી હતી. તો સાથે સાથે કળશની પૂજા કરી હતી. દર્શન કર્યા બાદ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તો મંદિરથી દરિયાનો નજારો નિહાળતા પણ જોવા મળ્યા હતા.